આસપાસની વસ્તુઓ, આસપાસની વ્યક્તિઓ અને વાતાવરણ નિમિત્ત બનતા હોય છે. આપણા સંસ્કારો અને કર્મનો ઉદય એ નિમિત્તના રિએક્શન્સ બનતા હોય છે. તમારી આસપાસમાં કોણ છે, તમારી આસપાસમાં શું છે, તમારી આસપાસનું નિમિત્ત કેવું છે. કેટલાક શુભ નિમિત્તો પણ હોય છે અને કેટલાક અશુભ નિમિત્તો પણ હોય છે. નિમિત્તો અસર કરે કે ન કરે, તમારી મનસ્થિતિ ઉપર, તમારા વિચારો ઉપર, તમારા થિંકિંગ ઉપર નિમિત્તો કઈ અસર કરે કે ન કરે? કરે. તમારી આસપાસની અંદર જેટલા પણ નિમિત્તો કે વસ્તુઓ કે વ્યક્તિઓ હોય એ તમારા મન ઉપર, તમારા વિચાર ઉપર, તમારા ભાવ ઉપર અસર કરે કે ન કરે? અસર કરી શકે. જો તમારી અંદરના સંસ્કારો અને જો તમારા કર્મો પણ એ જ રીતના હોય, એ જ ટાઈપના હોય, તો નિમિત્તો અસર કરી શકે. અને નહીતર નિમિત્તો અસર કર્યા વગર એમને પણ જઈ શકે. ભવો ભવના તમારા સંસ્કાર કેવા છે. કેટલીક વ્યક્તિ કેવી હોય કે સામે ગમે એવો પદાર્થ હોય કે ગમે એવી વસ્તુ હોય, ગમે એવી વ્યક્તિ હોય, એનો ચહેરો એકદમ ફ્લેટ હોય, એને કઈ બહુ અસર ન થતી હોય. અને કેટલીક વ્યક્તિ તમે જોજો, જરાક પણ કંઈક નવું આવશે ને એટલે તરત જ એનો ચહેરો, એના ભાવ, એના એક્સપ્રેશન બદલાયા વગર. તમે દરવાજો ખોલો અને સામે કોઈ અજાણી વ્યક્તિ છે, તમે દરવાજો ખોલો અને સામે કોઈ અજાણી વ્યક્તિ, તમારો ચહેરો કેવો હશે? ગમાનો હશે, અણગમાનો હશે કે માત્ર તે વ્યક્તિને જાણવાનો હશે? શેનો હશે? તમે અચાનક દરવાજો ખોલો અને એક સાવ અનનોન પર્સન ઊભું છે. હવે તમને ગમો થશે, અણગમો થશે કે તેને જાણવાનો પ્રયત્ન થશે? બરાબર છે. પણ તમે દરવાજો ખોલો અને સામે નમ્ર મુનિ ઊભા હશે. હલો. અચાનક માનો કે તમારા ઘરનો દરવાજો ખખડાવી અને હું આવી ગયો. તમને ખખડાવીને નહીં, કોને ખખડાવીને? તમારા ઘરનો દરવાજો ખખડાવીને માનો કે હું આવી ગયો હો અને તમે ખોલતા હવે મને જો, હવે તમારું શું થાય? હવે તમારા ચહેરા પર શું હોય? હવે તમારા ભાવમાં શું હોય? યા તો ગભરાટ હોય, અરે મારા સાહેબ અત્યારે કઈ છે તો નહીં, અને યાદ શું હશે? ના, પધારો પધારો, બેમાંથી એક થઈ જશે. પણ માનો કે અમારી જગ્યા ઉપર પરમાત્મા સ્વયં તમારા દરવાજા આવીને ઊભા છે અને તમે દરવાજો ખોલો અને સિમંદર સ્વામી ભગવાન ઊભા છે. ઊભા હશે કે નહીં ઊભા? ભાઈ, કોના દરવાજે ઊભા હશે? તમારા દરવાજે ઊભા હશે કે નહીં ઊભા હોય? એકવાર અચાનક સવારના પહોરની અંદર દરવાજામાં જરાક અવાજ આવે અને તમે દરવાજો ખોલો, સામે સ્વયં ભગવાન ઊભા હોય. હવે શું થાય? હવે તમારા ચહેરા પર પ્રસન્નતા આવી જાય, ભય આવી જાય, ડર આવી જાય, પધારો પધારાનો ભાવ આવે. શું થાય? કલ્પના જ નથી કરતા આપણે ક્યારેય પરમાત્મા આપણા દ્વારે ઊભા હોય ને એવી ક્યારેય. માનો કે પરમાત્માની જગ્યા પર દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા વેત સામે કોઈ એવી જાણીતી વ્યક્તિ છે કે જે ગયા વખતે તમારી ઘરે આવી હતી અને તમને ગમ્યું ન હતું, અણગમો થયો હતો, અને એ જ વ્યક્તિ તમારા દરવાજા પર આવી ગઈ છે. અથવા પાડોશી કોઈ હોય ને, ઘણા એવા પાડોશી કે બસ આમ
નવરા થયા નથી, ફ્રી થયા નથી, અને એવા પણ હોય ઘણા બધા. માનો કે એવી કોઈ વ્યક્તિ તમારા દરવાજા પર ઊભી હશે, એટલે એને જેવું તમે જોશો ને, એટલે જોતા વેત તમારી અંદરમાં યા રાગ, યા દ્વેષ, યા ગમો, યા અણગમો, યા અનુકૂળ, યા પ્રતિકૂળ, કંઈક ને કંઈક ફિલિંગ્સ તો આવ્યા વગર એ ફિલિંગ્સ આવી ક્યાંથી? ભગવાન કહે છે કે મોટા ભાગે તારી અંદરમાં જે સંસ્કાર પડ્યા હોય ને, નિમિત્ત મળતા તે સંસ્કાર બહાર આવી જાય છે. નિમિત્ત મળે અને સંસ્કાર બહાર આવી જતા હોય છે. અને એટલે જ પરમાત્માએ સાધકોને કહ્યું છે કે તારે નિમિત્તોથી દૂર રહેવાનું છે. શું કીધેલું છે? તારે અશુભ નિમિત્તોથી દૂર રહેવાનું છે. કેમ? તો કે અશુભ નિમિત્તો તારી અંદરના પાસ્ટના સંસ્કારને વારંવાર શું કરશે? બહાર લાવશે. અને જેવા બહાર આવશે એટલે એ સંસ્કારો પાછા દ્રઢ થઈ જશે. હંમેશા યાદ રાખજો, આપણી અંદરમાં બધી જ મેમરી પડેલી હોય છે. આપણી અંદરમાં કેટલા ભાવની મેમરી પડેલી હોય છે? આપણી અંદરમાં 900 જન્મની મેમરીઝ પડેલી હોય છે. મોટા ભાગે સંઘનીનો જો ભાવ કર્યો હોય તો એ 900 જન્મની મેમરી તમારી અંદરમાં પડેલી હોય. અને એ 900 જન્મમાં તમે જે કંઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને જે રાગ દ્વેષ કર્યા હોય ને, એ જ વસ્તુ કે એ જ વ્યક્તિ, એ જ સ્થિતિ કે એ જ સંયોગ જેવા સામે આવે ને, તમારામાંથી ઘણા બધાનો પ્રશ્ન હોય, ગુરુદેવ કાંઈ નહોતું, બહુ શાંતિથી મારા ઘરમાં બધું બરોબર ચાલતું હતું, પણ અચાનક પછી ભાઈ આવ્યા કે અચાનક બેન આવ્યા ને, એટલે આખું ઘરનું વાતાવરણ શું થઈ ગયું? બગડી ગયું કે સુધરી ગયું? અચાનક ત્યાં સુધી બધું બરોબર હતું, પણ પછી હવે એને જોયા ને, કોને ખબર શું થયું, અને ત્યારથી આમ થઈ ગયું. તમારામાં ઘણાની બોલવાની આદત હોય કે કોને ખબર આજે સવારે કોનું, હું નહીં બોલું, તમે બોલો, આજે સવારે કોને ખબર કોનું, બોલો, બસ કોને ખબર દિવસ આખો. હલો, હંમેશા એવું બનતું હોય કે સવારના પરમાં કંઈક એવી ઘટના બની, એકાદી કોઈ વ્યક્તિને જોઈ હોય એટલે તરત જ અંદરના સંસ્કાર આ ભવની હોય એને સ્મૃતિ કહેવાય છે, અને ભવો ભવના જે હોય એને સંસ્કાર કહેવાય છે. આ ભવની જે હોય એને મેમરીઝ કહેવાય છે, સ્મૃતિ કહેવાય છે, યાદ કહેવાય છે. અને ભવો ભવનું જે અંદરમાં પડેલું હોય એને શું કહેવાય છે? સંસ્કાર કહેવાય છે. તમારી અંદરમાં, આપણી અંદરમાં 900 જન્મની મેમરી લઈ અને અહીંયા આપણે આવ્યા હોઈએ, એટલે 900 ભવ પહેલાં પણ જો કારેલાનું શાક ન ભાવતું હોય તો આ ભવમાં પણ જેવું કારેલાનું શાક જોઈએ એટલે શું થાય? તરત જ જો એક મેમરી નેગેટિવ આવે ને, એટલે એ જ મેમરીની પછીની જેટલી મેમરીઝ આવતી જાય ને, એ બધી શું થવા લાગે? એ નેગેટિવ અને નેગેટિવ થતી હોય છે. આ એક બહુ એટલા માટે સમજવાનું છે કે જેવા આપણા સંસ્કાર હોય છે એવી નિમિત્તોની અસર આપણી પર થતી હોય છે. કર્મોની અસર વધારે થાય કે સંસ્કારની અસર વધારે થાય? બોલો, કર્મોની અસર વધારે થાય કે સંસ્કારની અસર વધારે થાય? તો ભગવાન કહે છે જો નિકાચિત કર્મો હોય તો કર્મોની અસર વધારે થાય, અને જો નિધ્ધત કર્મો હોય તો સંસ્કારની અસર વધારે થાય. આ લોજિક આખું સમજવા જેવું છે. જો તમારા સંસ્કાર પ્રબળ હોય તો ગમે એવો કર્મનો ઉદય હોય ને તો પણ તે ઉદય અસર ન કરે. અને જો તમારા કર્મો નિકાચિત હોય તો ગમે એવા સુસંસ્કાર હોય છતાં પણ તેનામાં તે કર્મોની અસર આવ્યા વગર રહે જ નહીં. આપણે આ ભવમાંથી આવતા ભવમાં શું લઈને જશું? તમને કોઈ પૂછે 10 વાગ્યા છે અને 12 વાગે 12 વાગવાના છે. હલો, તમને કોઈ કહે કે 10 વાગ્યા છે, 12 વાગે શું વાગવાના છે? 12 વાગવાના છે. અને 12 વાગશે ત્યારે તમારી સાથે શું હશે? બોલો, શું હશે? નેક્સ્ટમાં તમે જ્યાં જશો ત્યાં અખિલભાઈ કારખાનું હશે કે નહીં હોય? કારખાનું હારા આવશે? આવતા બવે? તો
તો બરોબર. હા, મેં કહ્યું તમે હાજી કરો છો. હા, કારખાનું આવતા ભવે ભેગું નહીં. ઓકે, કપાસી હેન્ડીક્રાફ્ટ 12 વાગ્યા પછી આવશે કે નહીં આવે? તો કે ના, એ પણ નહીં આવે. તો નેક્સ્ટ 12 વાગ્યા પછી તમારી સાથે શું શું હશે? તમારા ઘરમાં તમને ઓલી ડીશ બહુ ગમે છે, એ હારે આવશે. ના, એ પણ નહીં ગમે. તો ઓકે, ઓલો ડ્રેસ બહુ ગમતો છે, બહુ ફાવતો છે. ના, એ પણ નહીં હોય. તો નેક્સ્ટ 12 વાગ્યા પછી શું શું હશે? શું હશે? 3 વસ્તુ તમારી સાથે હશે. શું 3 વસ્તુ તમારી સાથે હશે? યા તમારા સંસ્કારો તમારી હારે હશે, યા તમારા કર્મો તમારી હારે હશે, અને ત્રીજું શું હશે તમારી સાથે? અહીંયા 3 વસ્તુ કામ કરે છે: નિમિત્તો, સંસ્કારો અને કર્મો, જેને કારણે તમારા રિએક્શન આવે છે. પણ આફ્ટર ડેથ તમારી સાથે અહીંયાથી તમે લઈને જતા હશો, તમારી બેગ ભરાઈ ગઈ હશે. એ બેગમાં શું શું હશે? માનો કે તમારે પેકઅપ કરવાનું છે, તમારી બેગમાં તમે શું શું ભરવાના છો? હેલો, 3 વસ્તુ તમારી સાથે હશે. ભગવાન કહે છે 3 વસ્તુ ભેગી આવે છે. કઈ 3 વસ્તુ ભેગી આવે? એક તો કર્મો ભેગા આવે છે, પછી સગાવાલા ભેગા આવે છે, નહીં તો સંપત્તિ ભેગી, ઘર પૈડું નાખીને હારે ચાલ, નહીં તો દીકરા દીકરી, નહીં તો એક તમારા કર્મો સાથે આવે છે, બીજું સંસ્કાર સાથે આવે છે, ત્રીજું શું સાથે આવે છે? ભગવાન કહે છે કે આવતા ભવમાં જ્ઞાન સાથે આવે છે. આ ભવનું જ્ઞાન આવતા ભવમાં સાથે. 3 જ વસ્તુ તમે લઈ જઈ શકો છો. દુનિયાની એક પણ ચોથી વસ્તુ તમારી સાથે ક્યારેય આવી શકતી નથી. યા જ્ઞાન, યા સંસ્કાર, અને યા તો કર્મો. આ 3 સિવાય ચોથી કોઈ વસ્તુ આપણી હારે. પણ સૌથી વધારે આપણી સાથે શું હોય છે? કર્મો વધારે હોય છે કે સંસ્કાર વધારે હોય છે? શું વધારે હોય છે? તો કે આપણી સાથે કર્મો અને સંસ્કાર બે સરખા જતા હોય છે. કર્મો અને સંસ્કાર બે સરખા જતા હોય છે. જેવા જેવા નિમિત્તો સામે આવે, જેવા જેવા નિમિત્તો સામે આવે, એવા એવા આપણા સંસ્કારો જાગે. અને જેવા સંસ્કાર જાગે ને એટલે આપણને તે રૂપમાં ભળી જવાનું મન થતું હોય છે. તમને કોઈ પૂછશે કે તમારા સંસ્કારમાં દયા વધારે છે કે સ્વાર્થ વધારે છે? હેલો, તમારા સંસ્કારમાં દયા વધારે છે કે સ્વાર્થ વધારે છે? જ્યાં સુધી મારું કાંઈ બગડતું ન હોય ત્યાં સુધી હું દયા રાખું. પણ જો મને એમ થાય કે ના મારું બહુ બગડે છે, તો મારી દયા બધી શું થઈ જાય? જ્યાં સુધી મને મચ્છર ન કરડતા હોય ત્યાં સુધી મચ્છરની દવા ન છાંટું. પણ જો મને પણ મચ્છર હેરાન કરવાનું શરૂ કરે એટલે શું સ્ટાર્ટ થઈ જાય? તમારામાંથી કેટલાયના ઘરમાં શું છટાતી હશે? ઓલી મચ્છરની દવા છટાતી હશે. અને જે દવા છટાતી હશે, તમે જોયું હશે કે પછી તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક શું પડેલા હશે? મૃતદેહ. શેના મૃતદેહ પડેલા હશે? એ મચ્છરના. કેમ? તો કે મને નડે છે, મને હેરાન કરે છે. જ્યારે વ્યક્તિમાં સ્વાર્થ હોય છે ત્યારે વ્યક્તિમાં દયા નથી હોતી. અને જ્યારે વ્યક્તિમાં દયા હોય છે ત્યારે વ્યક્તિમાં સ્વાર્થ મૃત્યુ પામે છે. સ્વાર્થી ક્યારેય અહિંસક ન હોઈ શકે. સ્વાર્થી ક્યારેય અહિંસક ન હોઈ શકે. અને અહિંસક ક્યારેય સ્વાર્થી ન હોઈ શકે. એટલે જ પરમાત્મા કહે છે, જેમ જેમ તારો સ્વાર્થ ઘટે ને એમ એમ તારામાં દયા વધી જશે. જેમ જેમ તારો સ્વાર્થ વધતો જશે ને એમ એમ તારી દયા શું થવાની છે? જો અહંકાર હોય ને તો સામેવાળાને અસાતા દેવાતી હોય છે. એમાં જે ત્રીજો નિયમ યાદ રાખવા જેવું છે કે જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં સામેવાળાને અસાતા આપવામાં આવે છે. અને જ્યાં આપણે આપણો સ્વાર્થ છોડીએ છીએ ને ત્યાં આપણે સામેવાળાને શું આપીએ છીએ? સાતા આપીએ છીએ. સ્વાર્થ છૂટે તો સાતા અપાય છે, અને સ્વાર્થ વધે તો શું આપવામાં આવતું હોય છે? અસાતા. ધર્મરુચિએ શું કર્યું? બોલો, ધર્મરુચિએ શું કર્યું? બહુ સમજવા જેવી વાત છે. એક તરફ એક જીવની હિંસા અને એક તરફ કડવા તુંબડાનો આહાર. એણે આહાર ગ્રહણ કર્યો કે જે જીવોનું થવું હોય તે થાય, પણ મને કાંઈ ન થવું જોઈએ.
એ દયાવાન હતા, એ કરુણાવાન હતા, એ નિસ્વાર્થ હતા. એના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ હતો, કરુણાનો ભાવ હતો, પ્રેમનો ભાવ હતો. મારાથી કોઈને વેદના ન થાય, મારાથી કોઈને પીડા ન થાય, એવી અંદરમાંથી મહાકરુણા નીતરતી હતી. અને કહેવાય છે કે આહાર કરી ગયા. આહાર કરી ગયા એટલે શું થઈ ગયું? ઝેર ચડી ગયું. અને ઝેર ચડવાને કારણે ત્યાં ને ત્યાં સ્મશાનમાં ડેથ થઈ ગઈ. અને જ્યાં ડેથ થઈ ગઈ, જ્યાં મૃત્યુ કાલ ધર્મ પામી ગયા, મૃતદેહ પડેલો હતો, ત્યાંથી પસાર થતા દરેક વ્યક્તિએ જોયું કે એક સાધુ સ્મશાનની બાજુમાં એનું ડેડ બોડી પડેલું છે. આસપાસમાં બીજા કોઈ સાધુ નથી. અને એક લાકડાનું પાત્ર બાજુમાં હતું. એટલે નક્કી આ સાધુએ કાંઈક, બોલો, નક્કી આ સાધુએ કાંઈક આ જમાનામાં કે ભગવાનના જમાનામાં, આજથી લાખો વર્ષ પહેલા કે આથી લાખો વર્ષ પછી, કોઈ પણ દ્રશ્ય જોઈને નેગેટિવ વિચાર કરવાવાળા વધારે હશે કે પોઝિટિવ વિચાર કરવાવાળા? કાંઈ પણ આપણે જોઈએ એટલે સૌથી પહેલા શું વિચાર આવે? નેગેટિવ વિચાર આવે કે પોઝિટિવ વિચાર આવે? મેં જોયું જ કે હ્યુમન સાયકોલોજી હંમેશાને માટે નેગેટિવ વિચારધારાવાળી વધારે હશે, પોઝિટિવ વિચારધારા ઓછી હશે, અને નેગેટિવ વિચારધારા સૌથી વધારે હશે. અને એમાં પણ સંસારી માટે નેગેટિવ વિચાર વધારે આવે કે સંસારીને સાધુઓ માટે નેગેટિવ વિચાર વધારે આવે? હોય દરેક સ્થાનમાં. પ્રભુ મહાવીર પણ જ્યાં વિચરણ કરતા હતા ને ત્યારે પ્રભુ મહાવીર પ્રત્યે પણ આરાધના વાળા ઓછા હતા અને અસાધના વાળા વધારે હતા. કોઈ પણ દ્રશ્યને જોઈને નેગેટિવ ફિલિંગ્સ વાળા હંમેશા વધારે હોય. એ સાધુને શું કામ આમ થયું છે એ કોઈએ વિચાર કર્યો જ નહીં. એ શા માટે આમ સુતા છે, લાવ એને કંઈક સહાય કરીએ, લાવ કંઈક જઈએ, પાસે જઈએ, કોઈ વિચાર ન કર્યો. દરેકે જોઈને બીજાને એક જ કીધું, જોયું ત્યાં એક સાધુ છે ને, જોયું ત્યાં એક સાધુ છે ને, આમ પડેલા છે, જોયું એનું આમ છે. નક્કી કંઈક સાધુઓ અંદર નબળી વાતને ફેલાતા ક્યારે પગની જરૂર ન પડે, એ હવામાં ઉડતી હોય. અને સારી વાતને ફેલાવી હોય ને તો એટલા બધા પગની જરૂર પડે તો પણ બધે પહોંચે અથવા ન પણ પહોંચે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. અને ધર્મ ઘોષ આચાર્ય જ્યારે પોતાના શિષ્યના મૃતદેહને જોયો, અંતિમ વિધિઓ બધી પરિપૂર્ણ થઈ ગઈ. પરિપૂર્ણ થયા પછી આચાર્ય, ધર્મ ઘોષ આચાર્ય ધર્મ રુચિના ગુરુ હતા. અને ગુરુએ કીધું, જાઓ 5-5, 4-4 સાધુઓના ગ્રુપ બનાવો. આપણી પાસે 500 સાધુઓ છે, 100 અલગ ગ્રુપ બનાવો. આખી નગરીના દરેક ચોક ઉપર જઈને ઊભા રહી જાઓ. અને ઊભા રહી જઈને તમે કહો કે અમારા સાધુએ કોઈ આપઘાત કર્યો નથી, પરંતુ શું? પરંતુ બોલો, શું સાધુ કોઈનું નામ જાહેર કરે? શું આચાર્ય કોઈની પર આક્ષેપ મુકાવરાવે? શું આચાર્ય જાહેરમાં એના પાપને પ્રગટ કરાવરાવે? કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ? હા અથવા ના? કોણે વરાયું હતું? નાગેશ્રી બ્રાહ્મણી વરાયું હતું. શું વરાયું હતું? કડવા તુમડાનું શાક વરાયું હતું. શાક કેવું હતું? તો કે ઝેરી શાક હતું. અને ઝેરી શાક ખાવાને કારણે ધર્મરુચિ અણગાર મૃત્યુ પામ્યા હતા. અને તે મૃત્યુ પામ્યા હતા તેને કારણે આખા નગરમાં વાત ફેલાઈ ગઈ હતી કે સાધુએ આપઘાત કરેલો છે. આવી સ્થિતિમાં ધર્મ ઘોષ નામના તે આચાર્યએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે જાઓ ચોક ઉપર જઈને વાત કરો. શું વાત કરો? અમારા સાધુએ આપઘાત નથી કર્યો એમ? તો અમારા સાધુએ આવું કઈ ખોટું નથી કર્યું, તમે આવી વાતો નહીં કરો એમ? નહીં. આચાર્ય એ જ હોય, ગુરુ એ જ હોય, જે સમય જે યોગ્ય હોય, જે સમય જે યોગ્ય હોય તેની આજ્ઞા આપે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ભગવાન મહાવીરનો ધર્મ એ અહિંસા પરમો ધર્મ ક્યારેય ન હતો. ભગવાન મહાવીરનો ધર્મ
આણાએ મામગમ ધમ્મમ હતો. ભગવાનનો ધર્મ હંમેશા માટે આજ્ઞા ધર્મ હતો. અહિંસા ધર્મ તો હમણાંથી આપણે બોલતા થઈ ગયા છે. ભગવાનનો ધર્મ અહિંસા ધર્મ ન હતો, આજ્ઞા ધર્મ હતો. કેમ? તો કે ક્યારેક જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જન તે. ક્યાંક હિંસા પણ જરૂરી થઈ જતી હોય છે અને ક્યાંક અહિંસા પણ જરૂરી થઈ જતી હોય છે. ભગવાન મહાવીર જ્યારે નાના હતા અને દેવે જ્યારે રાક્ષસનું રૂપ લીધું અને ભગવાનને ખંભા પર બેસાડ્યા પછી ભયંકર રાક્ષસનું રૂપ લીધું, ત્યારે ભગવાને શું કર્યું? બે હાથ જોડી વિનંતી કરી કે હે દેવ, તું મને નીચે ઉતાર દે, તું આવું નહીં કર, તારે આવું ન કરવું જોઈએ, હું તને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. ભગવાન ન મૌન થયા, ન વિનંતી કરી. ભગવાને શું કર્યું ખબર જ? બોલો શું કર્યું? ભગવાને જબરજસ્ત મુષ્ટિનો પ્રહાર કર્યો અને મુષ્ટિનો પ્રહાર કરતા વેત એ રાક્ષસને શું કરી દીધો? નીચે બેસાડી દીધો. અને અંતે રાક્ષસે ક્ષમા માગી અને ક્ષમા માગ્યા પછી એને મુક્ત કર્યો. ક્યાંક એ પણ જરૂરી છે તો ક્યાંક પ્રભુના કાનમાં ખીલા મારવામાં આવ્યા. શું મારવામાં આવ્યા? તો પ્રભુએ શું રાખી? ક્ષમતા પણ રાખી. ક્યાંક ક્ષમતા પણ જરૂરી હોય છે અને ક્યાંક ન્યાય પણ જરૂરી હોય છે. જ્યાં અન્યાય થઈ રહ્યો છે ત્યાં ન્યાય પણ જરૂરી હોય છે અને ક્યાંક કર્મોને ક્ષય કરવાના છે ત્યાં ક્ષમતા પણ જરૂરી છે. કોઈ પણ એક નિયમ કોઈ એક પરિસ્થિતિમાં યોગ્ય હોય છે પણ દરેક પરિસ્થિતિમાં યોગ્ય નથી હોતો. આ બહુ સમજવા જેવું છે. કોઈ પણ એક નિયમ કોઈ એક પરિસ્થિતિમાં યોગ્ય હોય છે પણ તમામ પરિસ્થિતિમાં યોગ્ય નથી હોતો. જ્યાં સુધી તમને નાનકડી ઉલટી થાય છે, નાનકડો કંઈક પ્રોબ્લેમ થાય છે, ઉપવાસમાં કંઈક નાનકડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો ત્યાં તમારે અડગ રહીને ઉપવાસ પરિપૂર્ણ કરવો જરૂરી છે. પણ જ્યાં એમ લાગે છે કે ના, આમાં કંઈક વધારે પ્રોબ્લેમ થઈ જશે અને પછી કદાચ મૃત્યુને શરણ થઈ જવાશે, તો 29માં ઉપવાસે પણ પારણું કરવું ભગવાન કે તે વધારે યોગ્ય છે. કેમ? તો કે 30મો ઉપવાસ કરીને જો મૃત્યુ પામે તો જીન શાસનનો જય જયકાર થાય કે જીન શાસનની હિલના થાય? તો ક્યાંક ઉપવાસ પણ યોગ્ય છે તો ભગવાન કહે છે કે ક્યાંક શું જરૂરી છે? પારણું પણ જરૂરી છે. જ્યાં જે યોગ્ય હોય તેમાં આજ્ઞા આપવામાં આવતી હોય છે. અને એટલા જ માટે જીન શાસનમાં શેનું વધારે મહત્વ છે? આણાએ મામગમ ધમ્મમ, આજ્ઞાનું મહત્વ હોય છે. જય ઘોષ નામના આચાર્ય શું કર્યું? બોલો. જય ઘોષ નામના આચાર્ય શું કર્યું? જાઓ તમે ચોકમાં જઈને વાત કરો કે નાગેશ્રી નામની બ્રાહ્મણીએ અમારા સાધુને આવી રીતે કડવા તુંબડાનો આહાર બનાવીને પોતાની ભૂલને છુપાવવા માટે સાધુને આવી રીતે વોરાવ્યું હતું અને તે એક પણ જીવની હિંસા ન થઈ જાય, એક પણ જીવની હિંસા ન થઈ જાય માટે અમારા સાધુએ તે આહારને આરોગીને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. એને શહીદી વહોરેલી છે અને એટલા જ માટે અમારા સાધુએ કોઈ આપઘાત નથી કર્યો. એમણે તો જીવ રક્ષા માટે પોતાની જાતનું બલિદાન આપ્યું. જાઓ આખા ચોકમાં, આખા નગરમાં જઈને કહી દો કે અમારા સાધુએ નાગેશ્રી નામની બ્રાહ્મણીને કારણે આવું કરેલું છે. હલો. આચાર્ય હતા, 500ના ગુરુ હતા અને ગુરુએ આવો આદેશ કેમ બહાર પાડ્યો કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ નિર્દોષ સાધુની ઉપર આક્ષેપ ન મૂકે, જીન શાસનની હિલના ન થાય, જીન શાસનની નિંદા ન થાય અને જીન શાસનમાં કોઈ દીક્ષા લેતા અટકી ન જાય. કેમ? તો કે વાતો શું ફેલાઈ ગઈ હતી કે ત્યાં પણ સાધુઓની વચ્ચે, એટલે જ જીન શાસનની હિલના ન થઈ જાય આવા પ્રકારની વાતો ફેલાવાના કારણે ભવિષ્યમાં જીન શાસનમાં કોઈ દીક્ષા લેતું હોય અને એને અંતરાય ન પડે એટલા માટે ધર્મઘોષ નામના આચાર્ય એ દીર્ઘ દ્રષ્ટિ રાખીને શું કર્યું? આવા પ્રકારનું ઢંઢેરો પીટાવરાવ્યો. અને જ્યાં આખા ગામને ખબર પડી ગઈ ત્યાં બ્રાહ્મણોને પણ ખબર પડી ગઈ.
શેની ખબર પડી ગઈ કે અમારી આ નાગેશ્વરીને કારણે આવું થયું છે? બોલો, શું કરવામાં આવશે? રાખવામાં આવશે કે ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે? એવું કહેવાય જ કે ત્રણેય બ્રાહ્મણે ભેગા મળીને એની ઘણી બધી હિલના કરી, એની ઘણી બધી નિંદા કરી, એને ઘણા બધા અપશબ્દો કીધા, એને ઘણો બધો માર પડ્યો. અને માર પડ્યા પછી નાગેશ્વરીને એ જ ભવમાં સાધુને હેરાન કરવાના કારણે, સાધુને દુઃખી કરવાના કારણે, સાધુની અસાધના કરવાને કારણે એ જ ભવમાં એમ કહેવાય છે કે તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. અને જ્યાં રોડ ઉપર નીકળી તો રોડ ઉપરથી કેટલાય લોકોએ તેને જોઈને તેની હિલના કરી, તેની નિંદા કરી, કેટલાએ તેને પથ્થરો માર્યા, કેટલાએ તેને વેદના આપી, ભયંકર પીડા આપી. તમારાથી થાય તો તમે ભક્તિ કરો, ન થાય તો ક્યાંય કોઈ પણ સાધુ સાધ્વીજીની બોલો આપણે અસાધનામાં પડવું જ નથી. અહીંયા નાગેશ્વરી એક અસાધના કરી, પોતાનો સ્વાર્થ પોષો, પોતાનો અહંકાર પોષો. મારા જેવી રસોઈ બનાવતા કોઈને આવડતી નથી અને એટલા માટે જરાક ખરાબ બની ગયું. તેણે પોતાની ભૂલને છુપાવવા માટે જે રીતે સંતને વરાવ્યું, સંત જે રીતે કાલધર્મ પામ્યા અને જે રીતે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, નાગેશ્વરીની સાથે આખા નગરમાં દુર્વ્યવહાર થયો. અંતે એમ કહેવાય છે કે એ એટલી બધી માનસિક રીતે વ્યગ્ર થઈ ગઈ, એટલી બધી હેરાન થઈ ગઈ કે એ જ ભવમાં તેના શરીરમાં 16 મહારોગ ઉત્પન્ન થઈ ગયા. શું ઉત્પન્ન થઈ ગયા? 16 મહારોગ ઉત્પન્ન થઈ ગયા. અંતે રીબાતી, પીડાતી, હેરાન થતી, અંતે તે મૃત્યુ પામે છે. તમે જ્યારે કોઈને અસાતા આપો છો ત્યારે તમને પણ અસાતા આવ્યા વગર, આપણે જ્યારે કોઈને દુઃખ આપીએ છીએ ત્યારે આપણને પણ દુઃખ આવ્યા વગર રહેતું જ નથી. મારો તો તમને ખાલી એક બીજો પ્રશ્ન છે. ધર્મઘોષ આચાર્યે આવી પ્રકારની જાહેરાતો કરાવી. ધર્મઘોષ આચાર્યને કોઈ પાપ લાગે કે ન લાગે? હેલો, ધર્મઘોષ આચાર્ય આવી રીતે જ આખા ગામમાં, નગરના ચોકમાં બધી જગ્યાએ આવી જાહેરાત કરાવી, પોતાના સાધુઓને મોકલીને પોતે આજ્ઞા આપી. તો તે આજ્ઞા આપવાવાળાને, તે બ્રાહ્મણીને જેટલું દુઃખ પહોંચ્યું, જેટલી તકલીફ થઈ, જેટલી વેદના થઈ, જેટલી પીડા થઈ, એનું પાપ ધર્મઘોષ આચાર્યને લાગે કે ન લાગે? હલો, મને જવાબ જોઈએ છે. લાગે કે ન લાગે? જો ન લાગે તો કેમ ન લાગે, ને લાગે તો કેમ લાગે? હલો, એને પાપ લાગે કે ન લાગે? કેમ કે નાગેશ્વરી એટલી હેરાન થઈ, એટલી દુઃખી થઈ, એટલી વેદના થઈ, એટલી પીડા થઈ, બિચારીને ઘરમાંથી કાઢી મૂકી. કોઈએ એને પોતાના ઘરમાં આવવા ન દીધી. રાત્રે રોડ ઉપર સૂતી હતી, દિવસે કંઈક માગીને ખાતી હતી. કોઈ આપે તો આપે, તો ભીખે રહેતી હતી. છેલ્લે આખા શરીરમાં 16 મહારોગ ઉત્પન્ન થયા. રીબાઈને મૃત્યુ પામી. એના આવા પ્રકારના મૃત્યુથી ધર્મઘોષ આચાર્યને પાપ લાગે કે ન લાગે? ન લાગે કે લાગે? તો કે ભગવાને કીધું કે તમારો હેતુ શું છે? તમારા હેતુ ઉપર કર્મબંધના કારણ હોય છે. તમારા હેતુ ઉપર કર્મબંધના કારણ હોય છે. એક ડોક્ટર પણ કોઈનું પેટ ચીરે અને એક ખૂની પણ કોઈના પેટમાં છરી મારે. મારવાની એક્શન બેયની સરખી છે, પરંતુ બેયના ઇન્ટેન્શન, બેયના હેતુ શું છે? અલગ અલગ છે. તો ડોક્ટરને પેટ ચીરવાનું પાપ લાગે, લોહી કાઢવાનું પાપ લાગે, કે એને સાજા કરવાનું પુણ્ય મળે? અને ખૂની માણસને પણ એને ખૂન કર્યું છે, ચાકુ માર્યું છે, લોહી કાઢ્યું છે, એને શું મળશે? એને પુણ્ય મળશે કે એને પાપ મળશે? તો પછી એનો મિનિંગ એ થયો કે પ્રવૃત્તિ પાપ નથી, પ્રવૃત્તિ પાછળની વૃત્તિ પાપ છે. એટલે ઘણીવાર શું હોય કે આપણે સત્યને સમજતા જ ન હોઈએ. બરાબર? જ્યાં સુધી મેં સત્ય પ્રગટ ન કર્યું ત્યાં સુધી તમે શું માનતા હતા? કે ધર્મઘોષ આચાર્ય ક્યારેય નામ ન લે. પરંતુ જ્યાં જીન શાસનની પ્રભાવના થવાની હોય અને જ્યાં જીન શાસનની હિલના અટકાવવાની હોય ત્યાં નામ પણ દેવું પડે.
ત્યાં ખુલાસો પણ કરવો પડે, ત્યાં સત્યને પ્રગટ પણ કરવું પડે, અને તો પણ ધર્મઘોષ આચાર્યને તેનું કોઈ પ્રાયશ્ચિત આવતું નથી. કેમ? તો કે જ્યાં જે સમય જે યોગ્ય હોય તે યોગ્યની આજ્ઞા આપે એને ગુરુ કે આચાર્ય કહેવાય છે. એટલે જૈન ધર્મ જે છે એને બહુ ડીપલી સમજવો પડશે, શું યોગ્ય છે શું અયોગ્ય છે, અને ત્યાર પછી જ એ દિશામાં જવાવાળા થઈ ગયા છો. અને એવો સમાજ જ્યાં હોય ને ત્યાં હંમેશા સત્યનો જય થતો હોય, અને એવો સમાજ જ્યાં ન હોય ને ત્યાં પરંપરાનો જય થતો હોય. શેનો જય થતો હોય? અમારી પરંપરા આમ છે. પરંપરા ગમે એટલી હોય પણ સત્ય શું છે એ જાણવું પણ. ધર્મઘોષ આચાર્ય જ્યારે આવા પ્રકારે આખા નગરમાં વાત ફેલાવી ત્યારે કેટલાય લોકોને અંદરમાંથી પસ્તાવો થયો. શેનો પસ્તાવો થયો? બોલો. અમે જેટલા આક્ષેપ કર્યા હતા, અમે જેટલી અફવા ફેલાવી હતી, અમે જેટલું ખોટું ધાર્યું હતું, અમે જેટલા ખોટા સ્ટેટમેન્ટ આપ્યા હતા, એ ખરેખર અમારી. એમાંના કેટલાય લોકોએ ધર્મઘોષ નામના આચાર્યની પાસે જઈને આલોચના કરી, નિંદા કરી, પોતાની સેલ્ફનું પ્રાયશ્ચિત માંગ્યું કે અમે તમારા ઉપર આક્ષેપો કરીને જે કર્મ બંધન કર્યા છે તે કર્મ અમે ક્ષય કરવા માંગીએ છીએ, એનું મિચ્છામી દુક્કડમ આપવા માંગીએ છીએ, અને ભવિષ્યમાં અમે આવું કાંઈ નહીં કરીએ એવો સંકલ્પ કરીએ છીએ. શું કામ? તો કે એક વાર પણ જો અસાધના કરેલી હોય, એક વાર પણ જો અસાધના કરેલી હોય તો ભગવાન કહે છે તનસે અહિયાએ તનસે અબોહીએ. ભગવાન કહે છે દેવ, ગુરુ કે ધર્મ માટે એકાદી વાર પણ નબળા શબ્દનો પ્રયોગ થાય તો ભવિષ્યમાં અબોહીએ, એને ભવિષ્યના લાખો ભવો સુધી દેવ, ગુરુ કે ધર્મની પ્રાપ્તિ થતી નથી. જો તેની આલોચના કરી લે, જો તેની પાસે જઈને કબૂલાત કરીએ કે મેં આવું તમારી માટે ધાર્યું હતું, મેં આવું તમારી માટે વિચાર્યું હતું, પણ હવે હું ભાવપૂર્વક તેની ક્ષમા માગું છું, તો તેનાથી તેના તે કર્મો શું થઈ જતા હોય છે? ક્ષય થઈ જતા હોય છે. ધર્મઘોષ આચાર્યની પાસે કેટલાય લોકોએ આવા પ્રકારની આલોચના કરી અને તે બધા શુદ્ધ થઈ ગયા. આખી વાતનો સાર માત્ર એટલો જ છે, જેના હૃદયમાં નિસ્વાર્થતા હોય છે તે જીવદયા કરે છે, અને જેના હૃદયમાં સ્વાર્થ હોય છે તે સાધુની પણ હત્યા કરે છે. અને જે સાધુની હત્યા કરી શકે એ બાકીના જીવોની હત્યા તો. નાગેશ્રીએ જ્યારે વોરાયું ત્યારે એને ખબર તો પડતી છે કે નહીં ખબર પડતી હોય કે આવું શાક ખાવાથી આ સાધુની હાલત બહુ ખરાબ થઈ જાય. ખબર તો હોય કે ન હોય, અને છતાં પણ એણે વરાયું. તો કેમ વરાયું? તો કે પોતાના સ્વાર્થને કારણે વરાયું. જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં અસાતા હોય છે, અને જ્યાં નિસ્વાર્થતા હોય છે ત્યાં સાતા હોય છે. તમારી લાઈફમાં જો અસાતા વધી જાય ને તરત જ તમારી સેલ્ફને ચેક કરો કે ક્યાંક મારામાં સ્વાર્થ વધી ગયો છે, ક્યાંક મારામાં સ્વાર્થ વધી ગયો છે. જો હું સ્વાર્થને ઘટાડીશ ને તો અસાતા ઘટી જશે, અને જો મારો સ્વાર્થ વધી જશે ને તો મારી અસાતા પણ વધી જશે. અસાતા વેદની કર્મને ખપાવવાનો એક ઉપાય છે નિસ્વાર્થતા. નિસ્વાર્થતા, નિસ્વાર્થ.